ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં દરવાજા પર મુસાફરી કરવા બાબતે એક વિદેશી યુવાનને અન્ય બે યુવકો સાથે બોલાચાલી થઈ હતી। જ્યારે સુરત રેલવે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે રહસ્યમય સંજોગોમાં યુવાન ઢળી પડ્યો હતો અને મોતને ભેટ્યો હતો। સુરત રેલવેમાં મુસાફરી કરતા એક આફ્રિકન યુવકનું મોત થયું છે। ગોલ્ડન ટેમ્પલ ટ્રેનમાં મુસાફરો વચ્ચે મારામારી થઈ હતી। ટ્રેનના દરવાજા પાસે મુસાફરી કરવા બાબતે આફ્રિકન યુવક અને અન્ય બે યુવકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જે માથાકૂટ બાદ ત્રણેય વચ્ચે મારામારી થતા રેલવે પોલીસને જાણ કરાઈ હતી। રેલવે પોલીસે પોલીસ સ્ટેશન આવી પહોંચેલી ટ્રેનમાંથી ત્રણેયને ઉતારી પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં આફ્રિકન યુવકની અચાનક તબિયત લથડી હતી। રેલવેમાંથી તબીબને બોલાવતા આફ્રિકન યુવકને હોસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું હતું, જ્યાં સ્મીમેર ખાતે દાખલ આફ્રિકન યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે। યુવકના રહસ્યમય મોતને પગલે પોલીસે સાચું કારણ જાણવા માટે પીએમની તજવીજ હાથ ધરી છે। હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। ગઈકાલ રાતના ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેનમાં જનરલ ડબ્બામાં પેસેન્જરો ઝઘડતા હોય તેવી વર્દી આરપીએફને તેમના કંટ્રોલ દ્વારા મળેલ હતી, જે અનુસંધાને આરપીએફ અને જીઆરપીના સ્ટાફે ટ્રેન પર જઈ અને જનરલ ડબ્બામાંથી જે ઝઘડતા હતા તે ઈસમો કુલ 3 ઈસમોને આરપીએફ થાણામાં લઈને આવેલા અને તેઓની પૂછપરછ ચાલુ હતી। તે દરમિયાનમાં જ એક જે અજાણ્યો ઈસમ છે તે બેભાન જેવી સ્થિતિમાં આવતા મેડિકલ ઓફિસરને રેલવે દવાખાનામાંથી બોલાવવામાં આવેલ અને ત્યારબાદ એમને જણાવ્યા મુજબ તેને દાખલ કરવાની જરૂર જણાતી હોય જેથી 108 એમ્બ્યુલન્સ બોલાવી એને સ્મીમેર હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ અને સ્મીમેર હોસ્પિટલ લાવેથી તેને ફરજ ઉપરના ડૉક્ટરશ્રીએ મૃત જાહેર કરેલ હતો, જે અંગેની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।